રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજાયાણં નમો લોએ સવ્વ સાહુણં એસો પંચ નમુક્તારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ. ચાલો 18 में बोले દ્રષ્ટિ 3. હા, દ્રષ્ટિ એટલે શું? તો કે દ્રષ્ટિ એટલે જોવાની રીત, જોવાનો નજરિયો, જોવાનો આયામ, એંગલ કે દ્રષ્ટિકોણ. હા, અને પારિભાષિક શબ્દમાં કહીએ તો અભિગમ. સમજાણું? તો જોવાની રીતને, જોવાના નજરિયાને, એક જ વસ્તુને અલગ અલગ રીતે જોવાના આયામને, જોવાના એંગલને, જોવાના દ્રષ્ટિકોણને, જોવાના અભિગમને દ્રષ્ટિ કહેવામાં આવે. બરાબર. અને એ દ્રષ્ટિ 3 છે. દ્રષ્ટિ છે ને એક પરિણામ છે. સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ કે આ બધું છે એ કોઈ ક્રિયા ઉપર નિર્ભર નથી કે કોઈ વ્યક્તિ ઉપર નિર્ભર નથી. એ તમારા દ્રષ્ટિકોણ ઉપર, જોવાની રીત ઉપર નિર્ભર છે. અને જોવાની રીત તમારા આત્માના પરિણામ ઉપર નિર્ભર છે. તો દ્રષ્ટિ છે એ આત્માના પરિણામ છે કે તમારી સામે જે પણ ઘટના બની, કે જે પણ ઘટના આવી, કે જે પણ તમારી સામે પદાર્થ આવ્યો, તમે એને કેવા ભાવથી જુઓ છો. તો એ જોવાના જે ભાવ છે એ ભાવને અહીંયા આગળ દ્રષ્ટિ કહેવામાં આવે. બરાબર. તો એ દ્રષ્ટિના 3 પ્રકાર છે: સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ અને મિશ્ર દ્રષ્ટિ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રસંગ કે ઘટના, એને યથાર્થ રીતે જોવાની રીત, યથાર્થ દ્રષ્ટિકોણ, એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. અયથાર્થ દ્રષ્ટિકોણ એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અને અનિર્ણયાત્મક દ્રષ્ટિકોણ, અનિર્ણયાત્મક, નિર્ણય ન કરી શકે તો અનિર્ણયાત્મક ડામાડોળ દ્રષ્ટિકોણ એને મિશ્ર દ્રષ્ટિ કહેવામાં આવે. બરાબર. સામાન્ય રીતે આ અર્થ થાય. હવે યથાર્થ અને અયથાર્થ. હેલો સ્વામી, હા, મિથ્યા દ્રષ્ટિ કીધું, ફરીથી કહેતો. હા, મિથ્યા દ્રષ્ટિનું શું કીધું, ફરીથી કહો ને. પેલા સામાન્ય રીતે મેં કીધું યથાર્થ દ્રષ્ટિકોણ. કોના? તો કે આપણી સામે કોણ આવે? તો કે કા વ્યક્તિ આવે, કા પદાર્થ આવે, કા પ્રસંગ આવે, કા ઘટનાઓ આવે, ઘટમાળ આવે. હા, તો આપણી સામે જ્યારે જે આવ્યું એને જોવા માટેનો યથાર્થ દ્રષ્ટિકોણ, યથાર્થ આયામ, યથાર્થ અભિગમ એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. અયથાર્થ દ્રષ્ટિકોણ એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અને અનિર્ણયાત્મક ડામાડોળ દ્રષ્ટિકોણ, અને એક દ્રષ્ટિનું અર્થ મૂલ્યાંકન પણ થાય. તમે વસ્તુનું મૂલ્યાંકન શેનાથી કરો છો? બજારની કિંમતથી કરો છો, એના ઉપયોગથી કરો છો, એના સ્વભાવથી કરો છો, શેનાથી કરો છો? તો દ્રષ્ટિકોણનો એક અર્થ મૂલ્યાંકન પણ થાય કે તમે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ કે પ્રસંગ એનું મૂલ્યાંકન તમે કોના આધારે કરો છો? ભૌતિકતાને આધારે કરો છો કે આત્માના આધારે કરો છો? ભાવના આધારે કરો છો? પરિણામના આધારે કરો છો? એના ઉપર પણ દ્રષ્ટિનો આધાર છે. તો મૂલ્યાંકન અગર ભૌતિક લક્ષી છે, ભૌલક્ષી છે,
પદાર્થ લક્ષી છે, વ્યવસ્થા લક્ષી છે, વ્યવહાર લક્ષી છે, તે બધાને મિથ્યા દ્રષ્ટિકોણ કહેવાય. એટલે મિથ્યા કોને કહેવાય? ભવ પ્રધાન હોય. મિથ્યાનો અર્થ છે કે જે નાશવંત છે, ક્ષણભંગુર છે, ક્ષણિક છે, વિનશ્વર છે, એ બધાને મિથ્યા કહેવાય. જે શાશ્વત છે, ધ્રુવ છે, નિત્ય છે, કાયમી છે, પરમનન્ટ છે, એને સમ્યક કહેવાય. તો જે વસ્તુ નાશ પામે છે, તો નાશ શું પામે? તો કે ભવ નાશ પામે, શરીર નાશ પામે, આપણી જેટલી પણ ખાવા પીવા પહેરવા ઓઢવાની જેટલી પણ સામગ્રીઓ છે, જેટલું પણ આપણી પાસે ભોગના સાધનો છે, આ બધા શું છે? તો કે બધા ક્ષણભંગુર છે. આજે છે ને કાલે નથી, કાલે નહોતા ને આજે છે. તો એ હોવું ન હોવું એ ચાલ્યા જ કરતું હોય. બરાબર. તો હા, તો ભવજન્ય છે, ભૌતિક છે, પૌદ્ગલિક છે, વ્યવસ્થાજન્ય છે, વ્યવહારમાં છે, આ બધા એક ભવ પૂરતા જ કહેવાય. કાયમ નથી, સાથે નહીં આવે, અનુશાસન સાથે નહીં આવે, વ્યવસ્થા સાથે નહીં આવે, વ્યવહાર સાથે નહીં આવે, ભવ સાથે નહીં આવે, શરીર સાથે નહીં આવે, સંબંધો સાથે નહીં આવે. હા ને? પછી આપણી ઘર વખરી છે, આપણી સાથે નહીં આવે, ભોગની સામગ્રી પણ આપણી સાથે નહીં આવે. તો જે સ્વામી અવાજ બંધ થઈ ગયો આપનો. જેટલી પણ ક્રિયાઓ છે, બધું મિથ્યા. સમજાણું? અને એ પ્રધાન જેની દ્રષ્ટિ ભૌતિકતા પ્રધાન, ભવ પ્રધાન, પૌદ્ગલિક પ્રધાન, વ્યવસ્થા પ્રધાન, વ્યવહાર પ્રધાન, હા, પછી જે ક્ષણભંગુર છે એ પ્રધાન, જેનું જીવનનું લક્ષ્ય છે, જીવનની દ્રષ્ટિ છે, એને મિથ્યાત્વી કહેવાય. અને એ જે ભાવ છે એ ભાવને મિથ્યાત્વ કહેવાય. તો મિથ્યા, મિથ્યાત્વ અને મિથ્યાત્વી. સમજાણું બધાને? જેટલું નાશવંત છે એ બધાને મિથ્યા કહેવાય. જે તાત્પુરતું હોય એને મિથ્યા કહેવાય. હા, ભવ પૂરતું હોય એને મિથ્યા કહેવાય, ભૌતિક હોય એને મિથ્યા કહેવાય. બરાબર? જેટલું પણ હોય, વ્યવસ્થા હોય, વ્યવહાર હોય, કે વસ્તુ હોય, કે વ્યક્તિ હોય, કે સંબંધો હોય, તો એ બધાને કહેવાય મિથ્યા. આ જગત પૂરતા જ છે, આ ભવ પૂરતા જ છે. પછી હા, એના માટેના જે ભાવો એને કહેવાય મિથ્યાત્વ. અને આપણા નિર્ણયની અંદર એની પ્રાધાન્યતા હોય, એની જ મુખ્યતા હોય, તો એને કહેવાય મિથ્યાત્વી. સમજાણું બધાને? જી સ્વામી. કેમ કે વ્યવહાર છે, તો વ્યવહાર, આચાર સંહિતા, સમાચારી, આ બધાને મિથ્યાત્વ કહેવાય. પછી તમે જે પણ રસોઈ બનાવો છો, તો રસોઈ બનાવવાની આખી જે રેસીપી છે એ બધું મિથ્યાત્વ કહેવાય. ઘર ચલાવવાના જેટલા પણ વ્યવહાર અને વ્યવસ્થા છે, આ બધું મિથ્યાત્વ કહેવાય. અને એ મિથ્યાત્વ પ્રધાન જેની દ્રષ્ટિ હોય એને મિથ્યાત્વી કહેવાય. હા, અને જેના દ્રષ્ટિકોણની અંદર એની પ્રાધાન્યતા હોય એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. મિથ્યાત્વી અને મિથ્યા દ્રષ્ટિ બંને એક જ. જી સ્વામી. સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી. આ ચીજ આપણી એક બે ને 2-3 વાર રિપીટ થઈ છે, એટલે બધાને આ વાત સમજાયેલી છે, છતાં પણ હા ઘણા દિવસથી ફેરવું ન હોય અને
તો મિથ્યાત્વ અને મિથ્યાત્વી અથવા તો મિથ્યા દ્રષ્ટિ સમજાઈ ગયા ત્રણેય બોલ બધાને? જી સ્વામી. હા. એનાથી વિપરીત જે શાશ્વત છે, જે ધ્રુવ છે, જે નિત્ય છે, જે સાથે આવનાર છે, જીવ જ્યાં પણ જાય તેની સાથે રહે, હા, એને કહેવાય સમ્યક. બરાબર. અને એના જે ભાવ સમાચારી, હા, પછી એની જે વિધિ વિધાનો, એને બધાને કહેવાય સમ્યક્ત્વ. અને જેની દ્રષ્ટિમાં શાશ્વતતાની પ્રધાનતા હોય, ભૌતિકતાની નહીં, આત્માની ચૈતન્યની પ્રધાનતા હોય, ભાવની પ્રધાનતા હોય, હા, એ દ્રષ્ટિને શું કહેશો? સમ્યક દ્રષ્ટિ. ભાવ ઈ સમ્યક્ત્વ. અને આ ભાવ જેના જીવન વ્યવહારમાં પ્રત્યેકમાં આની પ્રાધાન્યતા છે, તો એને કહેવાય સમકીર્તિ. હવે ઋષભદેવ ભરત મહારાજાની પાસે 3 વધાઈ આવી. દીકરાના જન્મની વધાઈ આવી, ચક્રવર્તી ચક્રરત્ન ઉત્પન્ન થયું છે એની વધાઈ આવી, અને ઋષભદેવ ભગવાન કેવળ જ્ઞાન થયા પછી પહેલી વાર વનિતા નગરીમાં પધાર્યા છે, ઈ આવ્યું. બરાબર. તો હવે આના ઉપરથી સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિનો ખ્યાલ આવે કે નિર્ણયાત્મક સમય છે કે ભાઈ મારે 3 માંથી કોની વધાઈ પહેલા સ્વીકારવી. તો જેવી તમારી દ્રષ્ટિ હશે, જે તમારા જીવનમાં પ્રધાન અને મૂલ્યવાન હશે, એ ચીજની તમે પેલી વધાઈ. કેમ કે જે પેલી વધાઈ સ્વીકારવામાં આવે તો વધાઈ દેનારને રાજા પોતાના પહેરેલા તમામ આભૂષણ એને ભેટમાં આપી દે, એક અંગૂઠી ને એક મુગટ સિવાય, અને બાકી બધાને 1.25 લાખ આપી દે. એક રાજઘરાનાનો આ નિયમ છે. એટલે પેલી વધાઈ તમે કોની લ્યો? તો ભરત મહારાજાએ પેલી વધાઈ ઋષભદેવ ભગવાનની, કારણ કે એની દ્રષ્ટિમાં ઈ મહત્વનું હતું. તો સમ્યક દ્રષ્ટિ ત્યાં ઓળખાય. નિર્ણયાત્મક મોડ આવે જ્યાં તમારે કઈક નિર્ણય કરવાનો સમય આવે ત્યારે તમારો નિર્ણય કઈ દિશામાં ઢળે છે એના ઉપરથી આપણી દ્રષ્ટિનો ક્યાસ આવે. ગમે એટલું લાખ ભણતા હોઈએ પણ જયારે નિર્ણય કરવાનો આવે ત્યારે આપણે વ્યવહારમાં જ ઝૂકી જતા હોઈએ, વ્યવસ્થામાં જ ઝૂકી જતા હોઈએ. તેનો અર્થ એ છે કે આપણી દ્રષ્ટિમાં હજુ સમ્યક આવ્યું નથી, કે સમ્યકનું મૂલ્યાંકન આવ્યું નથી. પણ સાહેબ ક્યારેક લેવો પડે છે ડિસિઝન, એવું તો શું કરીએ? લેવું પડે એક વાત અલગ છે, અને નિર્ણાયક મોડ ઉપર જયારે નિર્ણાયક મોડ હોય ત્યારે આપણો ઢોળાવ કઈ બાજુ છે ઈ મહત્વનું છે. મનથી તો ઘણું થાય કે નથી કરવું, પણ તો એ કરવું પડે છે ક્યારેક એમ. ના, પણ નિર્ણયના મોડમાં કરવું ન કરવું અલગ વસ્તુ છે. કરવું ન કરવું અલગ વસ્તુ છે, પણ નિર્ણય કરવો છે તો નિર્ણયનો ઢળાવ તમારો કઈ તરફ છે. બરાબર. અને મિશ્ર દ્રષ્ટિ એટલે અનિર્ણયાત્મક, કોઈ નિર્ણય જ નહીં, નહીં સાચો કે નહીં ખોટો, હા, બંને બાજુ ઢળે. તો અનિર્ણયાત્મક જેનો નિર્ણય હોય, અનિશ્ચયાત્મક જેનો નિર્ણય હોય, એવી જેની દ્રષ્ટિ હોય એને મિશ્ર દ્રષ્ટિ કહેવાય. સમજાઈ ગયું બધાને? બરાબર. જી સ્વામી. 3 દ્રષ્ટિ સમજાઈ ગઈ? જી સ્વામી. દ્રષ્ટિ જ મુખ્ય આધાર છે. તમે શું કરો છો એ મહત્વનું નથી, તમે શું સમજો છો એ મહત્વનું છે. કરવું તો કદાચ સમજી લો કે તમારે પરિસ્થિતિને આધીન થઈને કરવું પડતું હોય, પણ નિર્ણય તમારે જયારે નિર્ણય જવાબ દેવાનો છે કે કયું સાચું કયું ખોટું, એ સમયે તમારો નિર્ણય પ્રોપર હોવો જોઈએ કે સાચો નિર્ણય આ છે, મને કરવું પડે છે, એ મારી પોતાની પરિસ્થિતિ છે. નિર્ણયની અંદર સચોટતા હોય, ડંકાની ચોટ સાથેનો નિર્ણય હોય. નિર્ણયમાં તમને ભૌતિકતાનું દબાણ ન હોય કે પરિસ્થિતિની મજબૂરી ન હોય.
સમજાય કે બધાને? ત્રણેય દ્રષ્ટિ? અઢારમો બોલ પૂરો આપણો. 19મે બોલે ધ્યાન 4. ધ્યાન એટલે શું? એકમય થઈ જવું. મનને એકાગ્ર ભાવમાં લીન કરવું. જ્યાં બી હોય ત્યાં એકમય. ધ્યાન એટલે એકાગ્ર ચિંતા નિરોધો. વિચારોનો વિકલ્પનો નિરોધ એને અટકાવવા એ ધ્યાનનો મુખ્ય ઉદ્દેશ છે. કોઈ પણ એક વિષય ઉપર, કોઈ પણ એક વસ્તુ ઉપર એકાગ્ર ચિંતા એટલે એકાગ્રતાથી જે વિચાર કરવામાં આવે એ ધ્યાનનો વિષય છે. એટલે ધ્યાનનો વિષય આમ તો છે નિર્વિકલ્પ અવસ્થા. નિર્વિકલ્પ અવસ્થા છદ્મસ્થની અને કેવડીની અલગ અલગ હોય. કેવળ જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ અવસ્થા હોય. અને છદ્મસ્થની જે નિર્વિકલ્પ અવસ્થા છે એનો અર્થ છે અપ્રમત ભાવ. અપ્રમત ભાવનો અર્થ છે કે કોઈ પણ એક વિષય ઉપર આપણા મનને રોકી દેવું. કોઈ પણ એક વિષય ઉપર, કોઈ પણ એક વસ્તુ ઉપર, કોઈ પણ એક મંત્ર ઉપર તમારા ભાવોને, તમારા વિચારોને સ્થિર કરી દેવા, એ વસ્તુને છોડીને તમારા વિચારોને ક્યાંય ન જવા દેવું, એનું નામ છે ધ્યાન. સ્વામી, જે આપણે શ્વાસોશ્વાસ ઉપર તમે કયો છો, હા, એ ધ્યાન. તો શ્વાસોશ્વાસને પણ જોવું પણ એક તો ધ્યાન જ થયું ને? હા, ચોક્કસ. એને પિંડસ્થ ધ્યાન કહેવાય. અચ્છા. ના, પણ આ બધા સાંભળ્યા તમારી સાથે, આ બધું જોઈન્ટ કર્યા પછી ધ્યાનમાં ઘણો ફરક પડી ગયો. હવે 1-1 કલાક સુધી બેસી શકું છું સ્વામી. અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. હવે તો તમે એક ધ્યાનનો ક્લાસ લેવાનું ચાલુ કરી દો સ્વામી. આજે અમે અહીંયા આગળ શરૂ કર્યું કે 4 શ્વાસ જોવાના, વ્યાખ્યાન બેસતા અને વ્યાખ્યાન ઉઠતા. તો હવે આપણે અહીંયા પણ એવું કરશું કે વાંચણી લેતા પહેલા 4 શ્વાસનું ધ્યાન, અને વાંચણી પૂરી થાય ત્યારે 4 શ્વાસનું ધ્યાન કરવાનું. ચોક્કસ. જી સ્વામી. ચોક્કસ જી. ઓછામાં ઓછું ધ્યાન 4 શ્વાસનું. બરાબર? તો ધ્યાનનો અર્થ સમજાઈ ગયો કે કોઈ પણ એક સ્થાન ઉપર, એક વિષય ઉપર, એક વસ્તુ ઉપર આપણે આપણા વિચારોના, મનના ભાવોને એકાગ્ર કરવા, એને ધ્યાન કહેવામાં આવે છે. બરાબર? અને આમ એ ધ્યાન 4 પ્રકારના. આર્ત ધ્યાન. આર્ત એટલે પીડા. પીડાને લઈને પીડા ઉપર વ્યક્તિ એકાગ્ર બની જાય કે એને પછી પીડા સિવાય કાંઈ ન દેખાય, તો ઈ ધ્યાનને આર્ત ધ્યાન કહેવાય. હા, દાંતમાં વરિયાળીનું એક છોતરું ભરાઈ ગયું હોય, પછી તમે ગમે ત્યાં બેઠા હો,
છતાં તમારી જીભ ઘડીએ ઘડીએ ક્યાં જાય? જી સ્વામી. બરાબર છે. એ ધ્યાન છે. માથું દુખતું હોય તો ઘડીએ ઘડીએ ધ્યાન ક્યાં જાય? તો પીડાને લઈને જે એકાગ્રતા આવે અથવા તો પીડામાં જે એકદમ ખોવાઈ જાય, પીડા સિવાય ક્યાંય આગળ પાછળ એનું મન જાય નહીં, તો ઈ ધ્યાનને આર્ત ધ્યાન કહેવામાં આવે. તો આર્ત ધ્યાન બે રીતે થાય, કા ઈષ્ટનો વિયોગ થયો હોય તો થાય, અને કા અનિષ્ટનો સંયોગ થયો હોય. ગમતા વ્યક્તિ છે, ગમતી વસ્તુ છે, ગમતા પ્રસંગો છે, એ વિદાય લે તો આપણા મનની અંદર દુઃખ થાય અને આપણે સતત એ દુઃખમાં ને દુઃખમાં દુઃખમાં ને દુઃખમાં ખોવાઈ જતા હોઈએ. હા, અથવા તો અનિષ્ટ વસ્તુનો સંયોગ થયો, ન ગમતી વસ્તુ તમારે આવી પડી, તો એને દૂર કરવા માટે તમારો સતત પીડાદાયક જે મનના ભાવો છે એને આર્ત ધ્યાન કહેવામાં આવે. સમજાણું બરાબર? તો જી જી ઈષ્ટનો વિયોગ થવા પર અને હમ. અનિષ્ટ વસ્તુનો સંયોગ થવા ઉપર જે પીડાદાયક વિચારધારા છે, જે પીડામાં ખોવાઈ જવાની અવસ્થા છે, ઈ અવસ્થાને આર્ત ધ્યાન કહેવામાં આવે છે. સમજાણું બરાબર? જી સ્વામી. પછી આવે રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાનનો અર્થ એ છે કે પીડા જ્યારે તીવ્ર બની જાય, ઈષ્ટ વસ્તુને મેળવવા માટે અંદરની પીડા તીવ્ર બની જાય અને માણસ એકદમ એની પાછળ ઘેલો થઈને પડી જાય, અનિષ્ટ વસ્તુ છે તેને દૂર કરવા માટે પાછળ જી જાન લગાવીને પડી જાય, તો પીડા થવા ઉપર જે પ્રયત્નમાં તીવ્રતા આવે, રાગ દ્વેષની તીવ્રતા આવે, તો એ તીવ્રતા વાળા ભાવોને, એકાગ્રતાને રૌદ્ર ધ્યાન કહેવામાં આવે. રૌદ્ર એટલે ખાલી ક્રોધ કે આવેશ જ નહીં, રાગની તીવ્રતા પણ રૌદ્ર ધ્યાન છે. નરક બંધનનું કારણ છે રૌદ્ર ધ્યાન. અને સ્ત્રી રત્ન નરકમાં જાય છે તો સ્ત્રી રત્નને દ્વેષ ન હોય, એને ચક્રવર્તી પ્રત્યેનો તીવ્ર રાગ હોય, તીવ્ર મોહ હોય, તો તીવ્ર રાગ અને તીવ્ર મોહ એ પણ રૌદ્ર ધ્યાનમાં ગણાય. ખાલી ક્રોધ જ રૌદ્ર ધ્યાન ગણાય એવું નહીં. સમજાણું બરાબર? હા, સ્ત્રી રત્નને નરકમાં જવાનું કારણ શું? રૌદ્ર ધ્યાન. કયું રૌદ્ર ધ્યાન? તો કે ચક્રવર્તી પ્રત્યેનો મોહ. જી સ્વામી. મમણ શેઠ 7મી નરકમાં ગયા, તીવ્ર મોહ શેનો? તો કે પૈસાનો, સંપત્તિનો. હા, તો વાપરો એની નામ નહીં, પણ એના ઉપર તીવ્રતા નહીં આવવી જોઈએ. રાગની કે દ્વેષની તીવ્રતા આવે એટલે રૌદ્ર ધ્યાન. તો ગમતી વસ્તુ છે, રાગ છે, એમાં તીવ્રતા આવી, તો આર્ત ધ્યાન જ્યારે તીવ્ર બને, આર્ત ધ્યાન જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે, ત્યારે ઈ જ આર્ત ધ્યાન શું બની જાય? રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન અલગ નથી. હા, પણ આર્ત ધ્યાનની તીવ્રતા એ રૌદ્ર ધ્યાન. સમજાય કે બધાને? જી સ્વામી. એવી રીતે દ્વેષની તીવ્રતા, અનિષ્ટ સંયોગ થયો. હા, મેં તમને હમણાં જ કીધું, વરિયાળીનું છોતરું દાંતમાં ભરાઈ ગયું, હવે એ તમને ગમતું નથી, તો એને કાઢવા માટે તમે સળી લેશો, કેટલી વસ્તુ લેશો, મંજન કરશો, બ્રશ ફેરવશો, તોય તમારું જો એ છોતરું અંદર ભરાઈ ગયું ને ન નીકળ્યું, તો ઘડીએ ઘડીએ તમારી જીભ ત્યાં જશે અને એ જીભમાં છાલું પડી જશે. તમે જોજો, આવો અનુભવ કર્યો હશે.
હા તો જી સ્વામી. કાઢતા કાઢતા ન નીકળે ને ઘડીએ ઘડીએ જીભ જાય તો જીભમાં છાલું પડે, તો જીભમાં હા. છાલું પડ્યું ને ઈ રૌદ્ર ધ્યાનની નિશાની છે, અચ્છા જી સ્વામી. દ્વેષની નિશાની છે. હમ. જખમ થવો એ દ્વેષની નિશાની છે. સમજાણું? તો એ ચોતરું કાઢવા માટે આપણે મંડી જ પડીએ તો ઈ પણ શું બની જાય, તો કે ઈ પણ રૌદ્ર ધ્યાન થઈ જાય. પર સ્વામી આ ઈ જે ફસાણું હોય ઈ કાઢવું તો પડે, નહીં તો દુખ્યા રાખે. કાઢો એની ના નથી કેતી હું, પણ ન નીકળે તો જીવ સતત ક્યાં ને રે મને કયો? જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આપણું સમગ્ર મન શેમાં અટકાયેલું રે? ત્યાં જ અટકાયેલું હોય. હા, તો એવું સામાયિક કરીએ ત્યારે સામાયિકમાં મન અટવાયેલું રે? ના, એકલું નહીં, પૂર્ણ રૂપે નહીં. સમજાણું? હા સ્વામી. હા, રાગ અને દ્વેષમાં જે મન ખોવાયેલું રે, અટકાયેલું રે, ત્યાંથી બહાર ન નીકળે, ઈ જે એકાગ્રતા છે ઈ એકાગ્રતાને આર્ત ધ્યાન કહેવાય. અને ઈ આર્ત ધ્યાન જ્યારે તીવ્રતાને પામે ત્યારે ઈ જ રૌદ્ર ધ્યાન બની જાય. રૌદ્ર ધ્યાન અલગની જરૂર નથી. આર્ત ધ્યાનની તીવ્રતા, રૌદ્ર ધ્યાન અને ધર્મ ધ્યાનની પરાકાષ્ઠા ઈ જ શુક્લ ધ્યાન. એટલે ધ્યાન તો બે જ છે, આર્ત ધ્યાન અને ધર્મ ધ્યાન. પીડાદાયક ધ્યાન જ્યારે તીવ્ર બને એટલે ઈ જ રૌદ્ર ધ્યાન છે. હા, અને અવલંબનજનક ધર્મ ધ્યાન ઈ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ઈ જ શુક્લ ધ્યાન બની જાય. તો આર્ત ધ્યાન સમજાઈ ગયું, રૌદ્ર ધ્યાન સમજાઈ ગયું? જી સ્વામી. બરાબર. પછી આવે ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન એટલે શું? તો કે ધર્મ ધ્યાન એટલે અવલંબન. એક આત્મચિંતન માટે અથવા તો વસ્તુના સ્વભાવના, વસ્તુના મૂળભૂત સ્વભાવ સુધી પહોંચવા માટે હા એક સકારાત્મક થતી વિચારધારા, પરિણામની ધારા, એકાગ્ર ધારા, એને ધર્મ ધ્યાન કહેવામાં આવે. બરાબર. જેમ કે બાર ભાવનાનું ચિંતન કરીએ એ ધર્મ ધ્યાન, મૈત્રી, કારુણ્ય, મધ્યસ્થ એ ચાર ભાવનાનું ઈ અવલંબન છે. એ અવલંબન થી આપણે આપણા જીવનનું ચિંતન કરીએ તો એ બધું ધર્મ ધ્યાન કહેવાય. હા, ધર્મ ધ્યાન નો કૌશક જેને આવડતો હોય તો એને કે છે ને ભાઈ ધર્મ ધ્યાન 4 પ્રકારનું. આણા વિજય, આજ્ઞાનો, ભગવાનની આજ્ઞાનો વિચાર, અવાય વિજય, જીવ દુઃખ કેમ ભોગવે છે, શા ટકી ભોગવે છે એનો વિચાર કરવો, એના કારણને ગોતવા, પછી જીવ સુખ અને દુઃખ શા થકી ભોગવે છે, ત્યારે શું કરવું જીવને એનું ચિંતન કરવું, અને લોકના સ્વરૂપનું ચિંતન કરવું. તો આ બધું ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાનમાં વાચના, પૂછના, પર્યટના, ધર્મ કથા આ બધું ધર્મ ધ્યાનની અંદર આવે. એકત્વ ભાવના, અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના, આ 4 ભાવના આ પણ ધર્મ ધ્યાનમાં આવે. સ્વામી એટલે 12 પ્રકારની ભાવના. સ્વામી હા, આપની કૃપાથી આ બધું શીખવાડ્યા પછી કઉ છું ને ધ્યાનમાં ઘણું ફરક પડી ગયો. આપની કૃપા, દેવગુરુ કૃપા. સ્વામી સરસ, સારું સારું, ખૂબ સારું. જેટલું વધાય એટલું એમાં વધવાની કોશિશ કરો.
અને જેમ જેમ તમે આગળ વધશો ને તો તમારે પછી કોઈના માર્ગદર્શનની જરૂર નહીં પડે, ખાલી પ્રાર્થના કરવાની નિસર્ગમાં કે જેટલા પણ ધ્યાનને પામેલા સાધકો છે એમનું યોગ બળ મને મારી ધ્યાન સાધનામાં સહાયક બને, પ્રેરક બને, માર્ગદર્શક બને. એવા ભાવ સાથે આપણે ધ્યાન કરીએ ને તો કોઈને કોઈ પણ આપણું માર્ગદર્શક બની જાય. જરૂરી નથી કે મેં તમને કીધું તો હું તમને બતાવવા માટે આવી શકું. જી સ્વામી. બરાબર. પછી ધર્મ એ પણ આવે કે સમજી લ્યો કે પદસ્થ ધ્યાન એ પણ ધર્મ ધ્યાન છે. પિંડસ્થ ધ્યાન એ પણ ધર્મ ધ્યાન છે. રૂપસ્થ ધ્યાન એ પણ ધર્મ ધ્યાન છે. અને રૂપાતીત એ પણ ધર્મ ધ્યાન છે. પદસ્થ એટલે કોઈ પણ એક પદ અથવા તો કોઈ પણ ગાથા અથવા તો કોઈ પણ સ્તુતિ, કોઈ પણ સ્તોત્ર, તો શબ્દના માધ્યમથી, પદના માધ્યમથી જે એકાગ્રતા ચિંતન કરવામાં આવે, એકના એક પદનો વારંવાર ચિંતન કરવામાં આવે તો એને પદસ્થ ધ્યાન કહેવાય. પછી પિંડ, પિંડ એટલે શરીર. હા, તો આ જે 7 ચક્રના ધ્યાન કરે એ પિંડસ્થ ધ્યાન કહેવાય. નાભી ચક્રનું ધ્યાન કરે એ પિંડસ્થ ધ્યાન કહેવાય. શ્વાસોશ્વાસનું ધ્યાન કરે એ પિંડસ્થ ધ્યાન કહેવાય. સ્વામી, હાજી. 7 ચક્ર પછી મૂલાધાર ચક્રનું કરવાનું કે નહીં? તમે ના પાડી છે એટલે હું નથી લેતી એને. હું હમણાં તમને એ જ કહેવા જાઉં છું કે આ બધા ધ્યાનને પિંડસ્થ ધ્યાન કહેવાય, પણ 7 ચક્રનું ધ્યાન કરાય નહીં. આખા શરીરનું ધ્યાન કરતા કરતા એમાં 7 ચક્ર આવી જાય વાત અલગ છે, પણ એસ્પેશિયલી 7 ચક્ર એની મેળે તમને અનુભવાય. તમારે એના ઉપર ધ્યાન નથી કરવાનું, એની મેળે તમને અંદરમાં એ ચક્રની જગ્યાઓ ફીલ થાય. પણ પ્રેક્ષા ધ્યાન વાળા તો મૂલાધાર ચક્રથી સ્ટાર્ટ કરે. મૂલાધારમાં નહીં જવાનું. આપણું ધ્યાન નાભીથી નીચે નહીં જવું જોઈએ, બસ મૂળ વાત. જી સ્વામી. મણિપુર ચક્રથી નીચે નહીં જવાનું. સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર આ 2 ચક્રમાં નહીં જવાનું. કેમ કે તમે મૂલાધારનું ધ્યાન કરો તો ત્યાં આગળ જ આપણી શું કહેવાય કુંડલીની હોય, અને કુંડલીને તમે જગાડો ને પ્રયત્ન પૂર્વક તો બહુ નુકસાનકારી હોય. એટલે આપણે જે પણ રસ્તો અપનાવીએ એ કમસે કમ આપણું સારું ન કરે તો કઈ નહીં, પણ આપણને નુકસાન કરતા નહીં હોવું જોઈએ. જી સ્વામી. હને એટલે ધ્યાન સારું છે તેમ ધ્યાન રિસ્કી પણ છે. એટલે ધ્યાન કરનારા આ બાબત બહુ જ ધ્યાન રાખવાની કે નાભીથી નીચે જવાની કોશિશ જ નહીં કરવાની અને હૃદયથી ઉપર જવાની કોશિશ નહીં કરવાની. એને એની મેળે ખુલવા દેવાના. તમારે ધ્યાન કરવું છે તો કાં હૃદય કમળનું કરો ને કાં નાભી કમળનું કરો. જી સ્વામી. એ કરતા કરતા તમારું સ્વાધિષ્ઠાન મૂલાધાર ખુલે અલગ વાત છે. કેમ કે જ્યારે પણ તમારી અંદરથી ધ્યાનની કક્ષા ખુલશે ને તો એ મૂલાધારથી એની મેળે જ શરૂ થશે. પેલી અનુભૂતિ તમને કમરમાં પાછળ, વાસામાં સૌથી નીચે, કમરના ભાગમાં સૌથી નીચે આપણું જે છેલ્લું હાડકું છે સ્પાઇનલ કોર્ડનું, એ મૂલાધારથી જ તમારા પ્રવાહનો અનુભવ તમને શરૂ થાય. પણ એની મેળે થાય, આપણે ન કરાય. અને અંદરથી ધ્યાન જ્યારે પ્રોપર રસ્તા ઉપર જશે ત્યારે બરાબર લાઈનસર જ ચક્રો લેશે, આગળ પાછળ ન જાય. અક્રમ ન હોય એનો, એ ક્રમથી જ જાય. અચ્છા. પણ એની મેળે મેળે એ જાય, એની પાછળ પાછળ તમે જાઓ, પણ એસ્પેશિયલી એના માટે નહીં કરો. જી સ્વામી. અને સૌથી બેસ્ટ સાધન છે શ્વાસ. આખા દિવસમાં 99 શ્વાસ જોવાય એવો પ્રયત્ન કરવાનો. આજે સવારે જ અમારો વ્યાખ્યાનનો આ વિષય હતો. મારે વ્યાખ્યાન વાંચણીને આ બધા વિષયો
ગમે તેમ રીતે ઈ એક ને એક ઘૂંટાય. ધ્યાન ઉપર આવી જાય છે. સ્વામી આપનો ગમતો વિષય છે આ, હા હા, મારો એટલે ખૂબ ગમતો વિષય. એટલે આવી જાય છે ઈ. તો પિંડસ્થ ધ્યાન સમજાણું? જી સ્વામી. સૌથી નિરાપદ છે શ્વાસ. પિંડસ્થ ધ્યાનમાં સૌથી નિરાપદ હોય. નિરાપદ એટલે જરાય પણ નુકસાન ન કરે એવું કોઈ પણ પિંડસ્થ ધ્યાન હોય તો તમે શ્વાસનું ધ્યાન કરો. અને શ્વાસના ધ્યાનથી બહુ ઝડપથી તમારો પ્રોગ્રેસ થાય ધ્યાનમાં. સ્વામી, હા બોલો. એક પ્રશ્ન છે. બોલો ને. આપણે પિંડસ્થ ધ્યાનમાં આપણે માળસ્વામી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી શકીએ? એને પિંડસ્થ ન કહેવાય, એને રૂપસ્થ કહેવાય. અચ્છા પિંડ એટલે આપણું શરીર. અચ્છા. તો હા. આપણા શરીરમાં ગમે તે ધ્યાન કરો એ પિંડસ્થ. ઘણા આજ્ઞા ચક્રનું પણ કોઈ દિવસ ધ્યાન નહીં કરવાનું, સીધે સીધું નહીં કરવાનું. આ સહસ્રાર ચક્રનું પણ સીધે સીધું નહીં કરવાનું. વિશુદ્ધિ કેન્દ્રનું થોડું ઘણું કરો તો ચાલે, પણ બને ત્યાં સુધી નાભીનું કરવાનું. આભાર સ્વામી. સ્વામી નાભીનો કેવી રીતના કરવાનો એટલે? જો આપણે શ્વાસ લઈએ ને બેટા, તો આપણો પેટનો ભાગ હલે કે ન હલે? આવાજ તૂટ્યું, સમજાણું નહીં. આવાજ તૂટ્યું. સાંભળ મોનાલી, આપણે નાભી હોય ને નાભી, આપણે હા. ધ્યાન કરવા બેસીએ ને તો નાભી ઉપર આપણે આવી રીતે અંગૂઠાથી આમ પ્રેશર આપવાનું થોડું. અચ્છા. પ્રેશર આપીને છોડી દો ને પછી એને જોયા જ કરો. તમે પ્રેશર આપ્યું છે એટલે તમને ઈ જગ્યા ફીલ થાય. હા. બસ ઈ જગ્યા ઉપર તમારું કોન્સન્ટ્રેશન રાખવાનું, એના સિવાય બીજો કોઈ વિચાર નહીં. અને બીજો વિચાર આવે એટલે તરત આસન ઉપરથી ઊભું થવાનું. કારણ કે ધ્યાનનું એક સૂત્ર છે, એક આસન એક વિચાર. વિચાર થાય એટલે તમારે ધ્યાનનું આસન બદલવું પડે. ધ્યાનનું આસન બદલવું એટલે શું? એકવાર ઊભું થઈ જવાનું અને ફરી પાછું બેસી જવાનું. અચ્છા. સમજાણું? અને જેટલી વાર બેસો એટલી વાર આજ્ઞા લઈને બેસવાનું. શરૂઆતના દિવસોમાં ખાલી આપણી ઉઠક બેઠક જ થાય, પણ પછી ધીરે 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 જો તમે કંટાળો નહીં તો. આપણે તો ઘણી વાર શું થાય કે એકની એક વસ્તુ થાય ને આપણને તો દરરોજ નવું જોવાનો અંદરથી ચસડકો હોય. સાચી વાત અને છે. એ પાછું આપણને જલ્દી 2 દિવસ ધ્યાન કરો અને જો કાંઈ અનુભવ ન થાય તો કંટાળો આવે કે ધ્યાનમાં કઈ મજા નથી આવતી. કારણ કે આપણને બધું નવું જોવાની ને કરવાની ને એવી જ વૃત્તિઓ પડી છે. કાંઈ જ ન હોય તો શાંત ચિત્તે બેઠું રહેવું એ આપણા સ્વભાવથી વિરુદ્ધ છે. અને ઈ જયારે આવડી જાય ને તો ધ્યાન તમારું પ્રોપર જાય. સ્વામી, પેશન્સ. હા. ઘણા ધ્યાન કરાવે તો બોલતા જાય હવે અહીંયા છીએ આપણે, અહીંયા છીએ, આમ છે. ના, એ બધા ભટકાવાના રસ્તાઓ છે. એવી રીતે ધ્યાન કોઈ દિવસ નહીં કરે. એ બધી કાલ્પનિક વાતો છે. ધ્યાન હંમેશા હકીકત ઉપર કરવાનું. જે હકીકત આપણને જણાઈ રહી છે એના ઉપર કરવાનું. કાલ્પનિક જગતમાં જવાનું જ નહીં. કાલ્પનિક જગતમાં જઈને તો આપણા શરીરમાં 80 પ્રકારનો ગેસ છે. અને ચિત્ર વિચિત્ર રૂપે જો અંદર આકાર ધરી લે તો તમારું જીવવું મુશ્કેલ થઈ જાય. એટલે એવા કોઈ કાલ્પનિક ધ્યાનમાં જવાનું જ નહીં. સ્વામી, હા. આભાર સ્વામી. તો પછી રૂપસ્થ ધ્યાન થઈ શકે આપણે કે ના થઈ રૂપસ્થ શકે? ધ્યાન એટલે શું? કે ભાઈ તમે તમારી સામે કોઈ માટીનું ઢેફું રાખ્યું ભગવાનનું. ભગવાનને છેલ્લે કેવળ જ્ઞાન વખતે એને માટીના ઢેફા ઉપર, તો માટીનું ઢેફું એ રૂપસ્થ કહેવાય. કોઈની આકૃતિ એ રૂપસ્થ કહેવાય. કોઈ પ્રતિમાજી એ રૂપસ્થ કહેવાય. સામે કોઈ પણ વસ્તુ પડી છે, સમજી લો કે આ ડસ્ટર છે તો ડસ્ટરને રાખી દો, તો એને રૂપસ્થ ધ્યાન કહેવાય. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ આકાર એના ઉપર એકાગ્ર થવાની કોશિશ કરીએ. કોઈ દીવા ઉપર જોઈને કરે, કોઈ એક મીંડું છે એને જોઈને કરે, આ બધાને રૂપસ્થ કહેવાય. જી સ્વામી. હા, બ્રહ્માકુમારીજી જે ધ્યાન કરાવે એ રૂપસ્થ ધ્યાન કહેવાય. જી સ્વામી. સમજાય ગઈ બરાબર? તો બાહ્ય કોઈ અવલંબન છે આકારનું, વસ્તુનું કે વ્યક્તિનું, એને રૂપસ્થ.
એટલે રૂપ એટલે હમણાં આકાર. તમે અમને પૂછ્યું સાવિત્રીબેને કે અહીંયા જુઓ ત્યાં જુઓ એટલે શું શરીરને પણ નહીં જોવાનું પોતાના કે ભાઈ હા શું નહીં જોવાનું આમ મને સમજાણું નહીં. સાવિત્રીબેને કીધું ને કે અહીંયા જુઓ ત્યાં જુઓ કયો છો તમે કે જોવાનું નહીં ક્યાંય. હું સમજી નહીં. હમણાં સાવિત્રીબેને સાવિત્રીબેન તમે શું કીધું? મેં કીધું કે ઘણા ધ્યાન કરાવે ને એમાં બોલે કે હવે તમે આંખ બંધ કરો પછી તમે અહીંયાથી અહીંયા ગયા અહીંયા ગયા અહીંયા ગયા હા બોલતા અહીંયા ત્યાં ઈ નહીં કરવાનું. એમ કે ને કે ચાલો મહાવિદ્ય ક્ષેત્રની યાત્રા કરાવીએ છીએ, હવે અહીંયા ગયા, હવે અહીંયા ગયા, હવે અહીંયા ગયા. તો એ બધી કાલ્પનિક વાતો છે. એ જરાક વાર માટે આપણને સારું લાગે પણ ધ્યાનમાં ઈ ભટકાવ કરી દે. અને શરીર યોગા ક્લાસીસમાં જઈએ ને, યોગા ક્લાસીસમાં આવા ધ્યાન કરાવે, શવાસન કરાવે ને પછી એમ કે તમે અહીંયા છો ને તમે ત્યાં છો એવી કલ્પના કરો. એટલે માટે ઈ સાવિત્રીબેને ઈ કીધું એટલે શવાસનની અંદર શવાસનની અંદર સૌથી બેસ્ટ છે અંગૂઠાથી માથા સુધી આખું શરીર જોવું. હા, હું ઈ કઉ છું કે ઈ જોવાય કે ન જોવાય શું શરીરને પોતાના શરીરને અંદર શરીરને જુઓ ને એ તમારી સામે સત્ય છે, હકીકત છે, એ કઈ અચ્છા. કલ્પના નથી. હા તો હું ઈ સમજી નહોતી. ને હવે અપાશ્રમ બધા બહુ ધ્યાન કરાવે ને આવી રીતે કે અહીંયા ગયા આમ ગયા ત્યાં ગયા. કરાવીની ના નથી, જો કોઈ પણ વસ્તુની ના નથી, એ બધું જ છે એની ના નહીં, પણ કલ્પનાના જગતને તમે ધ્યાનમાં મહત્વ આપશો ને તો આપણી અંદર કેટલી બધી ગેસ છે, 80 પ્રકારના ગેસ છે. જો ઈ આવી કોઈ ચીજમાં અટવાઈ ગયા ને તો તમને દેવતાનો અનુભવ થશે ને આનો અનુભવ થશે ને આનો અનુભવ થશે. રિયલમાં હોતું નથી, પણ આપણી આ કલ્પનાનું જગત અને રિયલ જગત આ બેયની વચ્ચે ધમાસાણ થાય. એટલે અમને અહીંયા યોગામાં છે ને સ્વામી આમાં શવાસન કરાવે પછી એમ કે આપણે આટલી જે ક્રિયા યોગ જે કર્યા ને એને અંદર જુઓ શરીરમાં ક્યાં ક્યાં દર્દ છે ત્યાં જુઓ. હા ઈ બરાબર છે. શરીરમાં જુઓ, શરીર છે એ સત્ય છે, હકીકત છે, આપણી સામે છે, આપણને દેખાય છે, આપણને અનુભવાય છે. જી સ્વામી. હા તો સત્યનો આધાર લ્યો એની ના નથી, હકીકતનો નક્કર સત્યનો આધાર લઈને ચાલવાનું, જી. જે આપણા અનુભવમાં છે, જે આપણા રૂટીનમાં છે. અચ્છા જી સ્વામી આભાર. બરાબર. તો ધર્મ ધ્યાનમાં પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ એટલે આકાર અને રૂપાતીત એટલે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ આ ત્રણેય ધ્યાન જ્યારે વિકાસમાં જેમ ઊંડા ઉતરતા જાય તો ધીરે ધીરે વ્યક્તિ રૂપાતીત થતો જાય, આકારથી પર થતો જાય. અને રૂપાતીતમાં જ્યારે ઈ એકાગ્ર થાય એટલે સીધો રૂપાતીતમાંથી શુક્લ ધ્યાનમાં વયો જાય. એટલે ધર્મ ધ્યાનની ચરમ સીમા શુક્લ ધ્યાન. પદસ્થ ધ્યાન કરતા 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 ચાપ કરતા કરતા માણસ એટલો ખોવાઈ જાય કે સીધો ઈ અંદર સમાધિમાં વયો જાય, એ રૂપાતીત છે. અને સમાધિમાંથી સીધો ઈ શુક્લ ધ્યાનમાં વયો જાય. સ્વામી તો હાજી. એનો મતલબ એમ કે આજ્ઞા ચક્ર ઉપર જતો રહીએ એવું થાય? હા એમાં કરતા આજ્ઞા કરતા ચક્ર ઉપર નો જાય. અચ્છા અચ્છા ચક્ર જ્યારે ખુલે ને તમને અનુભવ નથી, હું કહીશ તો તમે કલ્પનામાં જશો એટલે હું કહેતી નથી, તમે પોતે અનુભવ કરો. એ ચક્ર જેમ અંદર આપણા ખુલતા જાય ને તો એ ખુલે ને તો ઈ પેલા તમારે ઈ જગ્યા ઉપર તમને વેદના થાય. હા કોઈ પણ જાતની વેદનાનો અનુભવ થાય, પછી એમાં તમારી સંવેદના સાક્ષી તમે બનો તો ધીરે 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 ઈ ખુલતું જાય. એ આખું એની મેળે ખુલે. આપણે ખોલવા નહીં જવાનું, અંદરથી જે પ્રવાહ જતો હોય તો આપણે એની પાછળ પાછળ જવાનું, આપણે આગળ નહીં રહેવાનું. જી સ્વામી સ્વામી આભાર. આવું બને ને નીચેનું મૂળાધાર ખુલે એની જાગૃતિ થાય તો મગજ જો એનું સંભાળવા વાળું ન હોય તો મગજ પાગલ થઈ જાય. એવું મેં ના 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 એવું નથી. જો મૂલાધાર એની મેળે જાગે ને તો એ કોઈ દિવસ તમને નુકસાન ન કરે. જે ચક્ર એની મેળે જાગે ને એ તમને સાધનામાં સહાયક બને. પણ જે ચક્રને તમે પરાણે મહેનત કરીને ખોલવા જાઓ, કોઈ મંત્ર બોલીને ખોલવા જાઓ અથવા તમે રેકીના કોઈ પદ્ધતિથી તમે એને ખોલવા જાઓ તો એ તમને નુકસાન કરે 100%. ઓકે. આપણે ખોલવા નહીં જવાનું, આપણે નાભીથી નીચે નહીં જવાનું અને બને ત્યાં સુધી શ્વાસમાં જ રોકાવાનું.
અને ઓટોમેટિકલી તમારો આગળનો રસ્તો ક્લિયર કરે. અને સ્વામી શ્વાસ થોડા લાંબા ભરાય તો ઈ ધ્યાન નો કહેવાય ને? હા, આપણે લાંબો શ્વાસ છૂટતો હોય તો ઈ ધ્યાન નો થાય ને? ઈ ધ્યાન નો કહેવાય ને? કેમ નો કહેવાય? શ્વાસ કહેવાય. માત્ર ધ્યાન છે, પણ શ્વાસ લેવાનો કે છોડવાનો નહીં, જે ચાલે છે એને જોવાનું. ઓકે. આપણે શું કરીએ છીએ કે આપણે આમ લાંબા શ્વાસ લઈએ પછી છોડીએ, એવું નહીં કરવાનું. જે નોર્મલ શ્વાસ ચાલે છે, આપણો કોઈ પણ પ્રયત્ન નહીં ભળવા દેવાનો. જે ચાલી રહ્યું છે એને ખાલી આપણે જોવાનું છે. જી સ્વામી. સમજાણું? આભાર. હા સર. સ્વામી એક પ્રશ્ન. જી. તમે કીધું કે પણ ક્યારેક ક્યારેક ઉધરસ આવી જાય, ધ્યાનમાં બેઠા હોઈએ તો ત્યારે પણ ઊભા થઈને પાછું કરવાનું, કેમ કે ધ્યાનની ધારા ના, તો તૂટી ઉધરસ ગઈ. આવે ત્યારે નહીં, શરીરના કોઈ પણ કારણો થાય ત્યારે ઉઠવાની જરૂર નથી. આપણું ધ્યાન ભંગ થાય. બીજા વિચાર આપણું ધ્યાન આવ્યા. ભંગ થાય એટલે આપણે શ્વાસ જોવા માટે નક્કી કર્યું છે, તો શ્વાસ સિવાય આપણને બીજો ત્રીજો વિચાર આવે તો ઊભા થવાનું, તો એને ધ્યાન ભંગ કહેવાય. જી સ્વામી. તો ધર્મ ધ્યાન ની અંદર સમજાઈ ગયું, પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ, રૂપાતીત. જી સ્વામી. હા, તો આ બધું જે 12 ભાવના કે ભગવાનની આજ્ઞા કે ધર્મ ધ્યાન જે પણ કર્યું એ આ 4 ની અંદર આવી જાય. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આ 4 ધ્યાન ની અંદર બધાનો સમાવેશ થઈ જાય, 12 ભાવનાનો, વગેરે વગેરે, ભગવાનની આજ્ઞાનો. બરાબર સમજાઈ ગયું? જી સ્વામી. તો ધ્યાન 4 પ્રકારના. આર્ત ધ્યાન, જે ધ્યાન જે પીડામાં આપણે એકાગ્ર બનીએ, એમાં રૌદ્ર ધ્યાન. અવલંબન લઈને વસ્તુના મૂળભૂત સ્વભાવનું ચિંતન કરવું એ ધર્મ ધ્યાન, અને ઈ પરાકાષ્ઠાએ પહોંચે એટલે શુક્લ ધ્યાન. સ્વામી તમે ફરીથી રૂપાતીત repeat બની અને કરશો? તમે શુક્લ ધ્યાનમાં. જી. સ્વામી તમે જયારે ઓલો આર્ત ધ્યાન બોલ્યા ત્યારે અવાજ તૂટતો હતો, ફરીથી બોલી શકશો? જી, આર્ત ધ્યાન એટલે જે પીડા, દુઃખ, એવી કોઈ પણ ફિલિંગ્સ ની અંદર માણસ એકાગ્ર બની જાય તો એ પીડાદાયક એકાગ્રતાને આર્ત ધ્યાન કહેવામાં આવે. અને એ આર્ત ધ્યાન એ પીડાદાયક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જે તીવ્રતા આવે આપણા ભાવોમાં, રાગ અને દ્વેષની, કેમ કે આર્ત ધ્યાનમાં 2 આવશે, ઈષ્ટ અને અનિષ્ટ. તો અનિષ્ટ હશે તો આપણને દ્વેષની તીવ્રતા આવશે, અને ઈષ્ટ ગમતી વસ્તુ હશે તો રાગની તીવ્રતા આવશે. તો રાગ કે દ્વેષની તીવ્રતા આવે એટલે ઈ જ આર્ત ધ્યાન શું બની જાય? રૌદ્ર ધ્યાન બની જાય. એટલે આર્ત ધ્યાનની ચરમ સીમા એ રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન જ રૌદ્ર ધ્યાનમાં પરિણત થાય. બરાબર. શરૂઆતનું એનું રૂપ આર્ત ધ્યાનનું હોય, અને પછી એ હઠ બની જાય, આગ્રહ બની જાય, અને પછી જે તીવ્રતા આવે એ તીવ્રતા રૌદ્ર ધ્યાન. સમજાણું? બરાબર. ઈ જ રૌદ્ર ધ્યાનમાંથી છૂટવા માટે જ આપણને ભગવાને બધી જ વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ બધું એટલા માટે જ આપ્યું છે કે આપણામાં તીવ્રતા ન આવે. બરાબર. નહીતર ક્રિયાની તીવ્રતા પણ રૌદ્ર ધ્યાનમાં લઈ જાય. જે ચીજ આગ્રહ બને અને પછી મરણિયો થઈ જાય એટલે રૌદ્ર ધ્યાન. સ્વામી ક્રિયાની તીવ્રતામાં રૌદ્ર ધ્યાન એમ હા. કે ક્રિયાની એ ન સમજાણું સ્વામી. ક્રિયાની તીવ્રતાનો શબ્દ બદલાય એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. હૃદય સમજાડો. આમ મંડી પડો આગ્રહપૂર્વક, આમ શું કહેવાય, આવેશપૂર્વક જે ક્રિયામાં તમે મંડી પડ્યા, પછી ધર્મ ધ્યાનની ક્રિયા પણ કેમ ન હોય? આગ્રહ જ્યાં આવે ને ત્યાં અર્થ ધ્યાન. પણ સ્વામી જો આગ્રહ ન રાખીએ તો આ સંસારમાં પછી એક દિવસ આખામાં સામાયિક કરવા પણ ન મળે.
આ તો દ્રઢ સંકલ્પ રાખો ને, આગ્રહ નહીં રાખો. સંકલ્પમાં એમાં ફ્લેક્સિબિલિટી હોય અને એટલે એમાં આગ્રહની બંનેમાં અંદર હા એમાં બંનેમાં તફાવત સમજાવો ને જરાક. હા, આગ્રહ એટલે શું કે પરિસ્થિતિ હોય કે ન હોય જડતાથી વળગી રહેવું. આગ્રહમાં વિવેક ન હોય, જ્યારે દ્રઢ સંકલ્પમાં વિવેક હોય. દ્રઢ સંકલ્પ સારી ચીજ છે, પણ આગ્રહ ખરાબ ચીજ છે. આગ્રહી જીદ કહેવાય, આગ્રહી મિથ્યાત્વ ભાવ કહેવાય. પણ સ્વામી તો એ વગર પછી સંસારમાં રહીને કોઈ ધર્મ કાર્ય થઈ ન શકે જો આ તો આગ્રહપૂર્વક દ્રઢ ન કરવા સંકલ્પ બેસીએ. કરો ને, દ્રઢ સંકલ્પ કરો એમ કહું છું, આગ્રહ નહીં. દ્રઢ સંકલ્પ રાખો. સ્વામી, આમાં એક પ્રશ્ન છે. આપણે બોલો ને. પોતાની જરાય ઈચ્છા ના હોય કોઈ કાર્ય કરવાની, જે આપણને અયોગ્ય લાગતું હોય, પણ સામેવાળી વ્યક્તિનું તીવ્ર આગ્રહ હોય ને આપણે એના આગ્રહને વશ થવું જ પડે, કારણ કે ઈ આપણાથી મતલબ વધારે તાકાત વાળા હોય, તો ત્યારે આપણે શું કરવાનું? હા, ત્યારે આપણે એમાં ઢળી જવાનું, પણ આપણે ભાવથી અંદરથી ન્યારા રહેવાની કોશિશ કરવાની. અચ્છા, હા. એટલે કાર્તિક શેઠે ખીરનું ભોજન કરાવ્યું હતું કે નહોતું કરાવ્યું મિથ્યાત્વ દેવને? રાજાજ્ઞા હોય આયેવા નાયેવા રાયેવા દેવેવા જખેવા, તો ત્યારે પરિસ્થિતિને વશ થઈને કરવું પડે, પણ અંદર એની પરિણામની ધારા નિર્મળ હોય. જી સ્વામી, આભાર સ્વામી, બહુ સરસ. આગ્રહમાં છે ને, આગ્રહમાં બીજા ઉપર થોપવાના ભાવ હોય, બીજા ઉપર ઈ ક્રિયા ઈ પાડે એવો અંદરથી આપણને આગ્રહ હોય. જ્યારે દ્રઢ સંકલ્પ ખાલી આપણા પૂરતું જ હોય, કોઈના માટે ન હોય. જી સ્વામી, બહુ સરસ, મજા આવી. અને દ્રઢ આભાર સંકલ્પ સ્વામી. માણસ પોતે કરે તો સમજી લો કે મારો સંકલ્પ છે કે મારે દરરોજ માળા કરવાની, અને માળા કર્યા પછી જ મોઢામાં પાણી નાખવાનું, આ મારો દ્રઢ સંકલ્પ છે. પણ કોક વાર પરિસ્થિતિ એવી છે કે મારે કોઈની સેવામાં જવું પડ્યું, કોઈ કઈ પણ કરવું પડ્યું, અને પછી હું એમ જ કીધા કરું કે મારે માળા કર્યા વગર મોઢામાં પાણી નહીં નખાય, માળા કર્યા વગર મોઢામાં પાણી નહીં નખાય, સામે વાળાને જે થતું હોય થાય, તો એ આગ્રહ કહેવાય. તારો સંકલ્પ છે કે મોઢામાં પાણી નહીં નાખવાનું, એવો તો સંકલ્પ નથી કે 7 વાગે જ મોઢામાં પાણી નાખવું. જી તો સ્વામી. બીજાનું કામ કરતા 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 કદાચ તને 2 વાગી ગયા, તો 2 વાગે પણ મોઢામાં પાણી નાખવાનું. તારો સંકલ્પ તારા માથા પૂરતો છે, કોઈની સાથે નથી. જી સ્વામી. સમજાણું? જ્યારે આભાર સ્વામી. આગ્રહ હોય ને, એ સામે વાળાનો વિચાર ન કરે. જી સ્વામી. આગ્રહની અંદર આવેશ હોય, દ્રઢ સંકલ્પની અંદર આવેશ ન હોય, ફ્લેક્સિબિલિટી હોય. જી સ્વામી. આભાર સ્વામી. સમજાણું બરાબર? જી સ્વામી. અને દ્રઢ સંકલ્પ પોતાના પૂરતો હોય, ત્યારે આગ્રહ બીજા ઉપર થોપવાનો હોય. ચલેંગે? હા, 4 ધ્યાન સમજાઈ ગયા. અર્થ ધ્યાન, હા, પછી ધર્મ ધ્યાન એટલે વસ્તુનું અવલંબન લઈ અને વસ્તુના સ્વભાવનું ચિંતન કરવું, અને એ ચિંતન કરતા 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 વ્યક્તિ સમાધિમાં વયો જાય, ત્યારે રૂપાતીત બને, અને રૂપાતીત માંથી સીધો એ શુક્લ ધ્યાનમાં વયો જાય. બરાબર? હા, તો અવલંબનથી ધ્યાન કરવું એ ધર્મ ધ્યાન છે, અને શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ દ્રવ્યનું ચિંતન કરવું એ શુક્લ ધ્યાન છે. તો ધર્મ ધ્યાન જ પછી આગળ જતા શું બની જાય, તો કે શુક્લ ધ્યાન. સમજાવું બરાબર બધાને? જી સ્વામી. તો આપણો ટાઈમ પણ પૂરો અને આપણો બોલ પણ પૂરો. 19મે બોલે ધ્યાન 4: અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. હા, પીડા થાય અને આપણે પીડામાં ખોવાઈ જઈએ, પણ એને રૌદ્ર ધ્યાન નહીં બનવા દેવાનું, એ આપણે ધ્યાન રાખવાનું. અને કોઈ પણ પીડા હોય તો એને જોતા શીખવું.
આકુળતા વ્યાકુળતા આવે તો એ અર્થ ધ્યાન, આઘાત વ્યાઘાત લાગે તો અર્થ ધ્યાન, દુઃખ થાય તો અર્થ ધ્યાન, પીડા થાય તો અર્થ ધ્યાન. બરાબર, તો કમસે કમ અર્થ ધ્યાન બનવા નહીં દેવાનું, એ આપણા હાથમાં છે. અને ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન બનવા દેવાનું. સમજાય ગયું બધાને બરાબર? તો આજે જી આટલું સર. રાખશું. જી સ્વામી. જંબાઈદમ વચ્ચામિલમિન અખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુટુપડિચિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પરિચયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીને પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમિ. સ્વામી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આ 35 બોલ યાદ જી. રાખવાની કોઈ ક્લુ છે? કેમ? મારે એક્ઝામ માં પાકી કરવાની છે લાઈન બંધ. હા, એને છે ને એના વિભાગ કરી દેવાના. 35 બોલને યાદ કરવા માટે એના વિભાગ કરવાના. કેટલા એના વિભાગ કરવા માટે ગતિને લઈને કરી શકાય વિભાગ, દ્રવ્યને લઈને કરી શકાય વિભાગ, જીવના કેટલા છે, અજીવના કેટલા છે, એ રીતે વિભાગ કરી શકાય. તો એ રીતે વિભાગ કરી શકો ને તો કરાય કે ભાઈ 35 બોલમાં કેટલા જીવને લગતા છે, કેટલા અજીવને લગતા છે. અજીવ એટલે કર્મને લગતા બોલ છે, જેમ કે દંડક, તો દંડક છે એ કર્મને આધીન છે, તો એ કર્મનો અજીવનો બોલ ગણાય. ગતિ છે એ અજીવનો બોલ ગણાય, જાતિ છે એ અજીવનો બોલ ગણાય. સમજાણું? તો એવી રીતે આખું એક તમે એવી રીતે વિભાજન કરો ને તો 35 બોલ તમને જલ્દી યાદ રહી જાય. ઉપયોગ છે એ આત્માની વાત છે, અને ધ્યાન છે એ આત્માની વાત છે, દ્રષ્ટિ છે એ આત્માની વાત છે. લેશ્યા કર્મજન્ય યોગજન્ય હોય એટલે એ પૂતગલ આવે. બરાબર છે? તો એવી રીતે એને વિચારશો. હવે મેં કઈ આવું કોઈ દિવસ વિચાર્યું નથી, પણ હું વિચારીને કહીશ તમને. એક વખત કોઈક આપણા ગ્રુપમાં બંસીબેન કે કોકે એક વખત લખાયું હતું થોડું કાઈ, એટલું જ મારી પાસે છે. પેલું એવું બધું મારી પાસે નથી. કેમ કે 35 બોલમાં 35 બોલમાં 35 અક્ષર કરવા પડે. નહીં, એવું કરાયું એવું હતું જ સ્વામી કહેતા હતા, કોઈને. એવું કહેતા હતા. હા, તો તમે બંસીબેન ને પૂછી જો, મારી પાસે એવો કોઈ ક્લુ નથી. સ્વામી ગ્રુપમાં કેવડાવજો ને. હા, સ્વામી હું હવે તો ઈ કામ વિષયને લઈને મગજમાં બેસાડવાની કોશિશ કરું, એટલે વિષય પણ મગજમાં રહે અને બોલ પણ મગજમાં રહે. સ્વામી હમણાં નમ્ર મુનિની બુક છે ને 35 બોલની, એમાં એક આખું કાવ્યની જેમ આપ્યું છે. પહેલે બોલે ગતિ 4, જીવે જન્મ મરણ કર્યા છે વારંવાર, એવી રીતે આખું 35 સુધીનું. એટલે ઈ કાવ્ય રૂપે છે, એટલે તમે લર્ન કરો તો કદાચ યાદ રહી તમે જાય એનો એમ. ફોટો હા, તો સારી વાત છે, કરી લેવાનું ને એવી રીતે. હા, હા, હું મોકલીશ. હા, હા, મોકલીશ. એનો ફોટો પાડીને મોકલો ને આમાં ગ્રુપમાં. હા, હા. પણ તમે મોટું ગીત જ યાદ રાખો એની કરતા 35 બોલ જ યાદ રાખો ને એમાં શું વાંધો છે? ગીત યાદ રાખવા માટે તમારે 35 કડીઓ કરવી પડે, ગીત મોટું થશે 35 લાઈન વધારે. કરવી પડે. આ તો તમારે ખાલી 35 શબ્દ જ, તમે ખાલી એટલું યાદ રાખો, ગતિ, જાતિ, કાયા, ઇન્દ્રિય, આ બધા ક્રમ જ છે, તો જલ્દી યાદ રહી જાય. તમારે ખાલી 35 શબ્દ યાદ કરવાનો, પછી ડિટેલ તેની મેળે યાદ આવશે.
ઠીક છે સ્વામી, ધન્યવાદ, થેન્ક યુ. હા માંગલિક સ્વામી માંગલિક ફરમાવો. હા નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહી સવસ્તાહુણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમો મંગલમ. ચદારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનતોદમો લઘુતમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે હ. સકલ કર્મનો આણે અંત મોક્ષના સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે. અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફળદાતા. સદાય મનવાંચિત ફળદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ભણવા આપનો ખૂબ વાળા ખૂબ આભાર બધાને સ્વામી. જિજ્ઞાસાને ખૂબ ખૂબ મીરાબાઈ ધન્યવાદ. સ્વામીને સર્વે ઠાણાઓ કી તો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ધન્યવાદ. ધન્યવાદ. હા જી એકદમ આનંદમાં. સર્વે સાતામાં ઠાણા. હા હા સ્વામી સાતામાં રહેજો. હા જી હા બા સાતામાં. ઉર્મી. રીટા બા સાતામાં છે. હા વાત કરો. હા તમે સાતામાં છો. મારે તો ચાલે છે જરા. આજે નબળાઈ બહુ લાગે છે. એમ નબળાઈ બહુ લાગે છે એમ કે છે. બરાબર. દેહ દેહનું કામ કરે આપણે આપણું કામ કરવાનું છે. કેટલા વર્ષ સુધી હા તમને તમારા શરીરે કામ આપ્યું. હા હે ને બા. સ્વામી હા જી એક આત્મ સિદ્ધિનો ક્લાસ જે શનિવારે લ્યો છો એના કરતા બીજા કોઈ દિવસ સવારે લ્યો ને, કેમ કે રાત્રે મારાથી જગાતું નથી અને હું મિસ કરી જઉં છું. હા અમે 11 વાગે લઈએ. તમારે કેટલા વાગ્યા હોય ત્યાં? રાતના 1:30 વાગ્યો હોય. ઓ બાપરે. સ્વામી બા પૂછે હા છે કે તમે શક્તિ માટે એમને કઈ લેવાનું કીધું હતું? એક મિનિટ હું રીટા તને યાદ કરું છું નથી. એટલે આ બધા અહીંયાથી હમણાં હા. હા હા એટલે કાં તો આત્મસિદ્ધિનો એક દિવસ બપોરે 3 વાગે 3:30 વાગે લ્યો. પણ હવે અને વિભાબેન મેળ નથી ખાતો. બપોરે આપણે દરરોજના ક્લાસ છે અને શનિવારે અમારે અહીંયા રાયપુરમાં મહિલા મંડળનો ક્લાસ હોય. ના એટલે શનિવારે સૂર્યગ્રહણ એક દિવસ રાખી દો તે દિવસે, કેમ કે એમાં એટલા બધા પ્રશ્ન પૂછવા નથી તો આત્મસિદ્ધિ જરાક સાંભળું ને તો પ્રશ્ન આવે તો પછી એ ક્લાસમાં. અને આ જો વચ્ચેના 2 સેશન આત્મસિદ્ધિના અપલોડ નથી થયા. રેકોર્ડિંગ ના પણ 2 સેશન રેકોર્ડ નથી થયા, મૂક્યા નથી વચ્ચેના, એટલે આવશે, લિંક આવશે. તૂટી જાય છે. આવશે. ના છે જ ઉર્મિલાબેન અમે નહીં. બહાર ગયા હતા ને એટલે હવે હા આવશે. પણ એ છે જ નહીં પેલાના. તમે લોકો વિચારો, મારે બોલવાનું કામ છે. તમારે જ્યારે જે વિષય રાખવો હોય તમે લોકો અંદર નક્કી કરી લ્યો. હા મને ચાલશે. હા, કાલનો ઠીક ક્લાસ છે. મારો ક્લાસમાં સાચા સ્વામી શિબિર છે એટલે એવું તો જો બધાનું ચાલ્યા જ કરશે કાંઈક ને કાંઈક. મારી પાસે આ એક જ ટાઈમ છે, પછી તમને બીજા ટાઈમ તમને અનુકૂળ ન હોય, મને અનુકૂળ ન હોય. સ્વામી તો સાંભળીને બુધવારની પછી બદલે સવાર ગુરુવારે કરી રાખો ને. લ્યો. ગમે તે ક્લાસમાં ગુરુવારે મારે મૌન હોય. સ્વામી બધા હા જે સવાલ આવે એ લખી લ્યો. સ્વામી તો ક્યારેક કહીએ તો જવાબ આપે જ છે. હા પણ છે ને ક્યારેક ભૂલાઈ જાય છે ને, રેકોર્ડિંગ તો અપલોડ નથી થતું ને તો સાંભળે જ ક્યાંથી. હા એ છે બધું. થોડું આપણે કરવું પડશે હવે. તો ચાલો સ્વામી તમે તમારી વાત ધ્યાનમાં રાખશું, રેકોર્ડિંગ બરાબર થાય. બધા રેકોર્ડિંગ. સ્વામી બુધવારનો ક્લાસ સવારે લઈ શકશો તમે? કેમ કે શિબિરના કારણે હમણાં ચોમાસું પૂરું થાય ત્યાં સુધી સવારના 11 વાગે તું કે બધાને 11:30 પૂછી જો, બધાને પૂછી જો. મારે પછી સવારે અહીંયા શ્રેણી વાળાના અભ્યાસ હોય.
ના ચોમાસું પૂરું થાય ત્યાં સુધી સ્વામી, પછી પાછું બપોરનું કરી નાખો. ચોમાસું તો પૂરું થાય મને ત્યાં ચોમાસા સુધી જ મારે ભણાવવાનું છે, પછી હું ફ્રી જ છું. મારે વ્યાખ્યાન પછી અહીંયા શ્રેણીનો અભ્યાસ કરનારા બહેનો આવે છે. સ્વામી એડજસ્ટ કરો ને તો છે આ ક્લાસ. જો છતાં પણ બધાને અનુકૂળ આવતું હોય સવારનો ક્લાસ તો પૂછી જો, મને વાંધો નથી. હં સ્વામી પણ હું તો સવારના જરાય નહીં ક્લાસમાં જોઈન થઈ. વિભાબેન ને અનુકૂળતા નહીં આવે. સ્વામી 11 સાડા 11 જો બધાને 11 સાડા 11 ફાવતું હોય. રવિવારે બહુ સવારે થાય વિભાબેન ને વાંધો ના આવે. એ મોનાલી તું છે ને રેકોર્ડિંગ જોઈ લે. કેમ કે સ્વામી સોયડાંગ સૂત્ર છે ઈ મિસ નથી કરવું એના માટે થઈને. હવે શું કરું કયો જોઈ. રેકોર્ડિંગ છે બધા. વૈક્રિય આવે શક્તિ છે, નથી તમે મારી પાસે. હા ટ્રાય કરશું, તમે લોકો અંદર અંદર વિચારી લો સમયનું. ઓકે ના પણ બપોરનો સમય રાખો, 11 વાગ્યાનો સમય મારી માટે ચાલો બધાને જય જય જીનેન્દ્ર. મારે થોડું મોડું થાય છે. જય હા મિચ્છામિ દુક્કડમ. હા સુખ સત્તા. જય સ્વામી સાતમા જી.